નર્મદે હર. આ બિલગઢા કરીને જે જગ્યા છે ત્યાં જવા માટે આ ઘાટ ચડીને, આખો આ ઘાટ છે, બહુ ઊંચો ઘાટ છે, એકદમ સીધો 70-75 ડિગ્રીનો સ્ટીપ છે. એ ઘાટ ચડીને અહીં લગીને હું પહોંચ્યો છું. હજુ મારે ઉપર ચડવાનું છે અહીંયાથી, એટલે ઘણું ઊંચું ચડવાનું છે હજુ. એટલે થાકી જવાય એવો ઘાટ છે. પછી ખબર નહીં ત્યાંથી કદાચ નીચે ઉતરવાનું આવશે, શું ખબર. કારણ પણ આ બહુ ઊંચો પહાડ છે. આમ એકદમ વેલીમાં નીચે જે બધા જે ભૂમિ દેખાય છે ત્યાંથી અહીંયા સુધી પહોંચ્યા છે. મારી જોડે જે એક બાઇક હતી એ બાઇક આગળ પહોંચી ગઈ હશે. સરસ મજાના વૃક્ષો છે બધા, પલસના, સાગના. આ 2-3 વૃક્ષો જે હું જાણું છું એના નામો આપી શકું. બાકી સાદળનું ઝાડ કેવું હોય એ મને ખબર નથી. સાદળના ખૂબ જ ઝાડ છે અમરકંટકમાં એવું કહેવામાં આવે છે. અને સાદળના ઝાડ છે ને એ પાણી સ્ટોર કરે છે, એટલે સંગ્રહ કરવા માટે એ ઝાડ જ્યારે વરસાદ થાય તો એ સંગ્રહ થઈ જાય એમાં, અને પછી એ પાણી છોડતા હોય છે. એટલે એ જળનો સ્ત્રોત એ ઝાડ બને છે. એના મૂળિયા પાણીનું શોષણ કરી લેતા છે. એટલે અમરકંટકમાં એ સાદળના ખૂબ ઝાડ છે એમ કહેવામાં આવે છે. એક છકડો આવે છે જો ઉપરથી. નર્મદે હર, નર્મદે હર.